પાઠ 2 અષ્ટાંગ યોગ. યોગ એ ભારતની પ્રાચીન વિદ્યા ઋષિઓ મુનિ દ્વારા વારસામાં મળેલી સંપત્તિ છે. આ મૂલ્ય સંપત્તિને સાચવી એ જ આપણી ફરજ છે. ભારતીય સંસ્કૃતિમાં 6 દર્શનનું મહત્ત્વ છે. તેનું એક યોગશાસ્ત્ર છે. મહર્ષિ પતંજલિએ વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરીને પતંજલિને યોગસૂત્ર ગ્રંથની રચના કરી. યોગ એ ચિત્તને શુદ્ધ કરવાનો ઉત્તમ ઉપાય છે. માનવ સ્વરૂપે જન્મ મળે છે ત્યાર નથી જાણતા કે માનવ જીવનનો હેતુ શું છે. સામાન્ય રીતે માનવ જીવનનો હેતુ સંપત્તિ મેળવવી, સંતાન પ્રાપ્ત કરવા, યશ કીર્તિ પ્રાપ્ત કરવી એ જ આપણે સમજી બેઠા છે. પરંતુ યોગસૂત્ર મુજબ જન્મ મરણના બંધનમાંથી મોક્ષ મળવું, માનવ જીવનના ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રાચીન શાસ્ત્રમાં ઘણા માર્ગોનું વર્ણન કરેલું છે. તેનો એક માર્ગ છે યોગ દર્શન છે. યોગમાં ભક્તિયોગ, કર્મયોગ, જ્ઞાનયોગ, હઠયોગ અને અષ્ટાંગ યોગની ચર્ચા કરી છે. ભલે દરેક માર્ગને અલગ અલગ હોય પણ તેનું અંતિમ લક્ષ્ય એક જ છે. ભારતીય સંસ્કૃતિ ખૂબ જ વિશાળ હોવાથી દરેકને પોતાની અનુકૂળતા અને શક્તિ મુજબ માર્ગ પસંદગી કરી શકે છે. વૈજ્ઞાનિક પદ્ધતિસર આજની ઝડપી ભાગદોડી જીવનમાં અષ્ટાંગ યોગનું ખૂબ જ પ્રભાવિતા વિદ્યા છે. મહર્ષિ પતંજલિએ યોગસૂત્રમાં યોગના 8 અંગો દર્શાવ્યા છે. 8મો અંગનો સમૂહ એટલે અષ્ટાંગ યોગ. પહેલું યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આમ 8 અંગો શરીરની બહારની ક્રિયા અને શરીરની અંદરની ક્રિયા માનસિક સાથે જોડાયેલા છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર આ 5 શરૂઆતના અંગો એ શરીરની ક્રિયા સાથે જોડાયેલા છે, એટલે કે બહિરંગ યોગ કહે છે. ધારણા, ધ્યાન, સમાધિ એ શરીરની અંદરની ક્રિયા સાથે જોડાયેલા છે, તેથી તેને અંતઃયોગ કહે છે. હવે આપણે બહિરંગ યોગના 5 અંગોની ચર્ચા કરીશું. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર. યોગને ટૂંકમાં સમજો. યોગ એ પ્રાચીન ઋષિમુનિઓએ આપેલી જીવન જીવવાની વૈજ્ઞાનિક પદ્ધતિ છે. અષ્ટાંગ યોગ એ મહર્ષિ પતંજલિએ આંતરિક શક્તિઓને વિકસાવવાની ગુરુ ચાવી છે. મહર્ષિ પતંજલિએ માનવને બધા બંધમાંથી મુક્ત કરી અષ્ટાંગ યોગ દ્વારા અંતિમ સિદ્ધ આપવાનો માર્ગ દર્શાવેલ છે. અષ્ટાંગ યોગ દ્વારા શારીરિક અને માનસિક શાંતિ, બૌદ્ધિક પરિપક્વતા, આધ્યાત્મિક આનંદની અનુભૂતિ થઈ છે. અષ્ટાંગ યોગમાં 8 અંગો એકબીજાના પૂરક છે. પહેલું યમ. અષ્ટાંગ યોગનું પ્રથમ પગથિયું છે. મહર્ષિ પતંજલિએ કુલ 5 પ્રકારના યમનું વર્ણન કર્યું છે. પહેલું અહિંસા, સત્ય, અસત્ય, બ્રહ્મચર્ય અને 5મો અપરિગ્રહ. અહિંસા સામાન્ય રીતે બીજાને દુઃખ ન આપવું તેને અહિંસા કહેવાય છે. કોઈ પણ જીવને શરીર, વાણી અને મનથી કષ્ટ ન આપવું એટલે અહિંસા. અહિંસાનું પાલન કરવાથી યોગ માર્ગમાં ઝડપથી આગળ વધી શકાય છે. આ પ્રકારનું અહિંસાનું પાલન કરવાથી વેરભાવ અને દ્વેષ દૂર થાય છે. અહિંસાને પણ પરમ ધર્મ માનવામાં આવે છે. તેનાથી મોહ, ક્રોધ, લોભ જેવા દૂષણોનો નાશ થાય છે. ભાગવદ્ ગીતામાં પણ કહેવાયું છે કે અહિંસાનો અર્થ દ્વેષ રહિત બનવું. પોતાના સ્વાર્થ માટે બીજાને દુઃખ આપવું તે હિંસા છે. સૃષ્ટિના કોઈ પણ જીવને મારવું એ હિંસા છે, પરંતુ જ્યારે ડૉક્ટર દર્દીના શરીરને કષ્ટ આપીને સાજો કરવો એ હિંસા નથી. આમ મન, વચન અને કર્મથી અહિંસાનું પાલન કરવું જરૂરી છે.
બીજું સત્ય. સત્ય એટલે સાચું બોલવું. જીવનમાં સાચું બોલવું એ જૂઠું બોલવાનો ત્યાગ, તેને સત્ય કહેવાય છે. ત્રીજો અષ્ટેય, ચોરી ન કરવી. બીજાની વસ્તુ પર પોતાનો અધિકાર કરવો તેને પણ ચોરી કહેવાય છે. સૂક્ષ્મ રીતે જોઈએ. સમય મુજબ કામની કિંમત નક્કી થઈ હોય અને કોઈ સમયની ચોરી કરે એ પણ ચોરી કહેવાય. માગ્યા વિના અન્યની ચીજવસ્તુ લઈએ પણ ચોરી જ છે. જે વ્યક્તિ યોગ્ય માર્ગમાં આગળ વધવા માગતું હોય તો આવી ચોરીથી બચવું જોઈએ. બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય એટલે લોકો એવું સમજે છે કે સંભોગથી દૂર રહેવું. અહીં તેનો અર્થ વિશાળ છે. બ્રહ્મચર્ય એટલે બધી જ ઇન્દ્રિય પર કાબૂ મેળવવો. બ્રહ્મની પ્રાપ્તિ માટેનું વર્ણન કરવું એટલે મન વશમાં હોવું જોઈએ. શરીર પણ કાબૂમાં હોય પણ મન કાબૂમાં ન હોય તેનો કોઈ અર્થ નથી. બ્રહ્મચર્યનું પાલન શરીર, મન, કર્મથી જ થવું જોઈએ. બ્રહ્મચર્યથી આધ્યાત્મિક શક્તિમાં પ્રગતિ થાય છે. પાંચમું અપરિગ્રહ એટલે કે સંગ્રહ ન કરવો. જરૂરિયાત પૂરતી જ વસ્તુનો ઉપયોગ કરવો. મનુષ્યએ જરૂરિયાત જેટલી જ વસ્તુ વાપરવી જોઈએ. ખોટો વધારે સંગ્રહ ન કરવો જોઈએ. અપરિગ્રહ ફક્ત શરીર નહીં પરંતુ માનસિક રીતે પણ કરવો જોઈએ. તેનાથી ઇન્દ્રિયોનો પણ કાબૂ તથા મન વશમાં હોય છે. મહર્ષિ પતંજલિએ આ 5 યમના ભાગો જણાવે છે. આ 5 યમથી વ્યક્તિએ લોકોને જોડે વ્રત થવું જોઈએ. સમાજમાં જેમ જેમ લોકો આ યમનો ઉપયોગ કરે તો સમાજમાં સુખ, સમૃદ્ધિ, શાંતિનો આનંદ પ્રાપ્ત થાય છે. બીજું છે નિયમ. પતંજલિ આ અંગ અષ્ટાંગ યોગમાં નિયમ બીજો અંગ છે. તેના 5 નિયમો છે: શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને 5મું ઈશ્વર પ્રણિધાન. શૌચ. શૌચનો સામાન્ય અર્થ શુદ્ધિ કે પવિત્રતા થાય છે. શુદ્ધિને પવિત્રતાને અલગ અલગ તારવી શકાય છે. બાહ્ય શુદ્ધિ અને આંતરિક શુદ્ધિ. નાહવાથી શરીરને શુદ્ધ કરવું એ બાહ્ય શુદ્ધિ કહેવાય. મનથી, વિચારોથી શુદ્ધ થવું એ આંતરિક સિદ્ધિ કહેવાય. મનથી શુદ્ધિ એટલે કે અભિમાન, ઈર્ષ્યા, રોગ, દ્વેષ, દુઃખથી છુટકારો મેળવે એટલે શરીરને આંતરિક શુદ્ધિ કે પવિત્રતા. શુદ્ધિ એ યોગનો પ્રથમ નિયમ છે. બીજું સંતોષ. સંતોષ એટલે કે દરેક પરિસ્થિતિમાં પ્રસન્નતાનો અનુભવ કરવો. સંતોષ એ સુખનું મૂળ છે. ઈચ્છા એ દુઃખનું મૂળ છે. મન, કર્મ અને વચનથી સંતોષી બનવું. સારું જીવન અને ઉચ્ચ વિચાર એ સંતોષનું લક્ષણ છે. સંતોષી જીવન હંમેશા આનંદી અને પ્રસન્ન જીવન જીવે છે. ત્રીજું તપ. તપ શબ્દનો અર્થ તપવું એવો થાય છે. સોનાને તપાવવાથી તેમાં રહેલા અશુદ્ધિઓ દૂર થાય છે અને સોનું શુદ્ધ બને છે. તેમજ તપ શરીર અને માનસિક રીતે કોઈ પણ વસ્તુ મેળવવાની આશા વગર કરવું જોઈએ. માનસિક અને શારીરિક રીતે પરિશ્રમ કરવો. નિસ્વાર્થ રીતે મન, કર્મ, વચનથી કરેલી તપથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ચોથું સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે કે સ્વ અધ્યયન. પોતાના જીવનમાં અધ્યયનને સ્વાધ્યાય કહે છે. વ્યક્તિ સ્વાધ્યાયથી જ સ્વથી ઓળખી શકે છે. તેને 3 રીતે સમજી શકાય. પહેલું વેદશાસ્ત્રોનું વાંચન, બીજું વાંચેલા વિષયનું ચિંતન, ત્રીજું પોતાના સ્વભાવનું નિરીક્ષણ કરવું. આમ 3 રીતે એ સ્વાધ્યાય છે. 5મું ઈશ્વર પ્રાણિધાન. પ્રાણિધાન એટલે ધારણ કરવું. ઈશ્વરને ધારણ મતલબ સમર્પણ કરવું. યોગની દ્રષ્ટિએ ઈશ્વર પ્રાણિધાન એટલે ઈશ્વરને સમર્પિત થઈ જવું. તેનામાં શ્રદ્ધા રાખવાથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. યમ નિયમનું મહત્ત્વ છે. આજના જટિલ સમયમાં યમ નિયમનું પાલન કરવું ખૂબ જ કઠિન છે, પરંતુ
અભ્યાસનો મહાવરો કરવાથી તે અસંભવ નથી. યમ અને નિયમ દ્વારા વ્યક્તિના આંતરિક ચરિત્રનું ઘડતર થાય છે. વ્યક્તિના ગુણો અને અવગુણોની સાચી માહિતી મળે છે. યમ નિયમ યોગના 8 અંગોમાંથી શરૂઆતના 2 અંગ છે. યમ નિયમ એ અષ્ટાંગ યોગનો મૂળભૂત પાયો છે. આ 2 અંગોથી સાધકો ખૂબ આગળ વધી શકે છે. યમના પાલનથી ઉત્તમ સામાજિક વાતાવરણ ઊભું કરી શકાય છે, જ્યારે નિયમથી વ્યક્તિના વ્યક્તિત્વ ગુણો ખીલે છે. ત્રીજું આસન. મહર્ષિ પતંજલિએ આસનને ત્રીજું અંગ તરીકે દર્શાવેલ છે. આસન એટલે બેઠક, બેસવું, જેવી પોઝિશન લેવી તે આસન કહી શકાય. શરીરની એવી પોઝિશન જેમાં સુખદાયક રીતે બેસવાની ક્રિયા એટલે આસન. આસન કષ્ટપૂર્વક ન કરવા મહર્ષિ પતંજલિએ જણાવ્યું છે કે કષ્ટ વગર શરીરને અને માનસિક રીતે શરીરનું નિયંત્રણ એ આસનની મૂળભૂત જરૂરિયાત છે. સામાન્ય રીતે આપણે એક જ જગ્યાએ શાંતિથી હાલ્યા ડુલ્યા વગર ન બેસી શકીએ, એટલે આપણું શારીરિક આપણા વશમાં નથી. આસનના શરૂઆતના અભ્યાસમાં થોડીક તકલીફ પડે છે, પણ શરીર તેને તણાવ અને કષ્ટોનો અનુભવ થાય છે. ધીમે ધીમે આસનના અભ્યાસથી સુખદાયક સ્થિતિ પ્રાપ્ત થાય છે. આસનના પ્રકાર: પહેલું ધ્યાન માટે આસન, બીજું સ્વાસ્થ્ય માટે આસન, ત્રીજું આરામદાયક આસન. પહેલું દયાનાત્મક આસનો. લાંબા સમય થાક સિવાય એક જગ્યા પર હાલ્યા ડુલ્યા વગર બેસવું એવા આસનને ધ્યાન માટે કરવામાં આવે છે. ધ્યાન માટે સુખ પ્રતીક અને પિરામિડ છે. આધ્યાત્મિક ઉન્નતિ માટે ધ્યાન કરવામાં આવે છે. પદ્માસન, વજ્રાસન, ભદ્રાસન, સ્વાસ્તિકાસન મુખ્યત્વે ધ્યાન માટે ઉપયોગ થાય છે. બીજું સ્વાસ્થ્યવર્ધક આસનો. શરીરમાં બીમારી, દુખાવો, નબળાઈ, રોગપ્રતિકારક શક્તિ વધારા કરવા માટે આવા આસનને સ્વાસ્થ્ય માટેના આસનો કહે છે. પવન મુક્તાસન, ભુજાગાસન, હલાસન, ગૌમુખાસન. આમ રોગ મુજબ તેના આસન હોય છે, તે મુજબ કરવા જોઈએ. ત્રીજું આરામદાયક આસનો. જે આસનથી શારીરિક અને માનસિક થાક દૂર થાય અને આરામ મળે તે પ્રકારના આસનને આરામદાયક આસન કહે છે. આ આસનનો અભ્યાસ 2 આસનની વચ્ચે અને આસનનો અભ્યાસ પૂરો થાય ત્યારે કરવામાં આવે છે. શવાસન, મકરાસન અને બાલકાસન. આરામ માટે આસનો કરવામાં આવે છે. પૂરક આસન. આસનની શરૂઆતમાં અને અંતમાં પૂરક આસનનો અભ્યાસ કરવો જોઈએ. તેનાથી નાડીતંત્ર અને અંતઃસ્રાવ ગ્રંથિ સમતોલમાં રહે છે. તેના દ્વારા શારીરિક અને માનસિક ગુણ દૂર રહે છે. પૂરકના આસનોનો પહેલું સર્વાંગાસન, મત્યાસન, બીજું હલાસન અને સુપ્ત વજ્રાસન. ભુજાંગાસન અને શલભાસન. આ બંને બાજુ ડાબી કે જમણી બાજુ કરવાના આસન એ એકબીજાના પૂરક આસન છે. શરીરની પોઝિશન મુજબ આસનના પ્રકારો નક્કી કરેલા છે. પહેલું પીઠ પર સૂઈને કરવાના આસનો અને બીજું પેટ પર સૂઈને કરવાના આસનો. ત્રીજું ઊભા કરવાના આસનો. ચોથું બેસીને કરવાના આસનો. આમ આસનના પ્રકાર પાડવામાં આવેલ છે. ચોથું પ્રાણાયામ. પ્રાણાયામ અષ્ટાંગ યોગનું ચોથું અને અત્યંતનું અંગ છે. પ્રાણાયામનો આયામ એટલે કે પ્રાણાયામ 2 શબ્દનો બનેલો છે. પ્રાણાયામ વત્તા આયામ એટલે પ્રાણાયામ. પ્રાણ એટલે શ્વાસ અને આયામ એટલે તેનો વિચાર કરવાનો અર્થ નિયંત્રણ કરવો. મહર્ષિ પતંજલિએ શ્વાસની ગતિને નિયંત્રણ કરવાની ચર્ચા યોગ દર્શન ગ્રંથમાં કરી છે.
શ્વાસ પ્રશ્વાસની ગતિ કે કંટ્રોલ, ઊંડા શ્વાસ ધીરે ધીરે લેવતા શ્વાસમાં કરવો એ પ્રાણાયામ છે. પ્રાણાયામમાં ઈચ્છા અનુસાર શ્વાસ લેવાની કે છોડવાની ક્રિયાને રોકવાની કોશિશ કરી તેના પર અધિકાર મેળવવો તે પ્રાણાયામનું મૂળ સ્વરૂપ છે. શાસ્ત્રમાં પ્રાણાયામને પરમ તપ કહે છે. પ્રાણાયામને યોગનો આત્મા કહે છે. યોગની દ્રષ્ટિએ શ્વાસ અને મન એકબીજાથી જોડાય છે. શ્વાસ દ્વારા મન શુદ્ધિ પહોંચી શકાય છે. મનની શુદ્ધિ માટે પ્રાણાયામ જરૂરી છે. હઠયોગ પ્રદીપિકા મુજબ પ્રાણના વ્યાખ્યા જેને શ્વાસને બાંધ્યા તેમ રખાય છે. વેદશાસ્ત્રમાં દર્શાવેલું છે કે શ્વાસ પ્રવાસ અને બાહ્ય કહેવામાં આવ્યું છે. દરેક શાસ્ત્રમાં પ્રાણને મહત્ત્વ આપવામાં આવ્યું છે. પ્રાણ તત્વો પણ પ્રભુત્વ મેળવીને શરીરની શક્તિશાળી બનાવી શકાય છે. શરીરને ઉત્પન્ન થતી શક્તિ અને શરીરમાં વહેતા પ્રાણ પર સંયમ મેળવીને તેનો વધુ લાભ મેળવો એ પ્રાણાયામના અભ્યાસથી શીખી શકાય છે. પ્રાણાયામ એ પોતાની મરજીથી નિયંત્રણ કરવું એ પ્રાણાયામ છે. પ્રાણાયામનું સ્વરૂપ. પ્રાણાયામને 3 ભાગમાં વહેંચી શકાય છે. પહેલું પોડક એટલે કે શ્વાસ લેવાની ક્રિયા, બીજું કુંભક એટલે કે શ્વાસને રોકવાની ક્રિયા, ત્રીજું રેચક એટલે કે શ્વાસને છોડવાની ક્રિયા. કુંભકના 2 પ્રકાર છે. અંતઃકુંભક એટલે કે શ્વાસને લઈને અંદર રોકી રાખવું. બાહ્ય કુંભક શ્વાસને છોડીને બહાર કાઢીને રોકી રાખવું. પ્રાણાયામમાં શ્વાસને રોકી રાખવું ખૂબ જ મહત્ત્વનું છે. તેનાથી મન શુદ્ધ રહે છે. પ્રાણાયામને શારીરિક શક્તિ અને ખરી પરંતુ ચેતના મન છુપાયેલી શક્તિને જાગૃત કરી શકાય છે. પ્રાણાયામની અભ્યાસ કરવાથી રોગ દૂર થાય છે અને ખોટી રીતનો અભ્યાસ કરવાથી રોગો ઉત્પન્ન થાય છે. શાસ્ત્રમાં લખાયેલું છે કે પ્રાણાયામથી કોઈને પણ વશમાં લઈ શકાય છે, પરંતુ ખોટો અભ્યાસ એ ગાંડા હાથીની સવારી સમાન છે. સ્વામી સત્યાનંદ સ્વામીએ પ્રાણાયામ વિશે કહે છે કે પ્રાણાયામ શરીરના કોષને પ્રાણ આપન, સમાન, ઉડાન અને વ્યાયામ એમ 5 પ્રાણાયામનો બનેલો છે. આધુનિક સમયમાં પ્રાણાયામને શ્વાસોશ્વાસની કસરત માની લેવામાં આવી છે, પરંતુ આને ટેકનિકલ કહી શકાય. પ્રાણાયામના પ્રકાર. મહર્ષિ પતંજલિએ અષ્ટાંગ યોગમાં પ્રાણાયામના નામ બતાવ્યા નથી, પરંતુ પ્રાણાયામનો ગ્રંથમાં 8 પ્રાણાયામના નામ બતાવ્યા છે. પહેલું સૂર્યભેદન પ્રાણાયામ, બીજું ઉજ્જૈની પ્રાણાયામ, ત્રીજું શીતકારી પ્રાણાયામ, ચોથું શીતલી પ્રાણાયામ, પાંચમું ભ્રસ્તિકા પ્રાણાયામ, ચોથું ભ્રામરી પ્રાણાયામ, સાતમું મુચ્છા પ્રાણાયામ અને આઠમું પ્લાવલિની પ્રાણાયામ. સામાન્ય રીતે વ્યક્તિ એક અનુલોમ વિલોમન, બીજું સૂર્યભેદન પ્રાણાયામ, ત્રીજું ભ્રસ્તિકા પ્રાણાયામ, ચોથું ભ્રામરી પ્રાણાયામના રોજના રોજ અભ્યાસ કરવો જોઈએ. પ્રાણાયામના અભ્યાસમાં શરીર, મન, શ્વાસની એકાગ્રતા જરૂરી છે. પ્રાણાયામમાં કેટલાક 4 વિશેષ આસનોમાં કરવા જોઈએ. પહેલું પદ્માસન, સિદ્ધાસન, ત્રીજું શવાસન અને ચોથું સ્વસ્તિકાસન. સાથે વજ્રાસન, ભદ્રાસન, સુખાસનમાં પણ પ્રાણાયામનો અભ્યાસ કરી શકાય છે. પ્રાણાયામથી શરીરને, મનને બંને સ્વસ્થ રહે છે. શરીરની બહારની અને અંદરની અશુદ્ધિ દૂર થાય છે. પ્રાણાયામથી દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે. એકાગ્રતા, સ્મરણ શક્તિ, નિર્ણય શક્તિમાં વધારો થાય છે. પ્રાણાયામથી નાડી શુદ્ધિ થાય છે, મન એકાગ્રતા થાય છે. પ્રાણાયામથી માનસિક રોગો દૂર થાય છે, પરંતુ નિરંતર અભ્યાસથી આધ્યાત્મિક શક્તિ અને આનંદ પ્રાપ્ત થાય છે. આધ્યાત્મિક શક્તિમાં વધારો અને પ્રગતિ થાય છે. પ્રત્યાહાર. પ્રત્યાહાર એ અષ્ટાંગ યોગનું 5મું અંગ છે. તેને અંતરંગ યોગ
ના પ્રવેશ દ્વાર તરીકે ઓળખવામાં આવે છે. પ્રત્યાહાર એટલે પ્રતિ વત્તા આહાર એમ બે શબ્દથી જોડાયેલો છે. પ્રતિ એટલે સામેની દિશા અને આહાર એટલે કે ખોરાક. આહાર એટલે ખોરાક. ખરેખર જોઈએ તો આપણી 5 ઇન્દ્રિયોનો આહાર છે. આંખનો ખોરાક જોવો એટલે કે દ્રશ્ય, કાનનો ખોરાક એટલે સાંભળવું, નાકનો ખોરાક એટલે ગંધ, જીભનો ખોરાક એટલે કે સ્વાદ, ત્વચા એટલે કે ચામડીનો ખોરાક એટલે સ્પર્શ. આમ આ 5 ઇન્દ્રિયોનું પોતાના આહાર તરફનું જ ધ્યાન હોય છે. પ્રતિ એટલે સામેની તરફથી ચિત્ત તરફ વાળવું એટલે પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયોનો ચિત્ત તરફ વાળવું. પ્રત્યાહાર એટલે શરૂઆતમાં તો શારીરિક અસ્વસ્થ છે, ત્યારબાદ અભ્યાસથી માનસિક અવસ્થાની શરૂઆત છે. બહારના ચિત્તને પાછું અંતઃચેતના તરફ લઈ જવાની ક્રિયાને. આનું ઉત્તમ ઉદાહરણ કાચબો છે. કાચબો પોતાના અંગને અંદરની તરફ દોડી જાય છે. તેવી જ રીતે પ્રત્યાહારને સાધક પોતાની ઇન્દ્રિયને આંતરિક ચેતના તરફ વારે છે. તેનાથી સાધક અંતરંગ યોગી એટલે કે અંદરના યોગને ધારણા, ધ્યાન, સમાધિ તરફ પ્રગતિ કરે છે. આપણે યોગના 8 અંગોમાંથી શરૂઆતના 5 અંગો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, જેને બહિરંગ યોગ કહેવાય છે, તેને અભ્યાસની ચર્ચા કરી. અસ્તુ. અને શારીરિક શિક્ષણ ધોરણ 9 પાઠ 1 યોગ. યોગ પ્રાચીન મુનિઓ દ્વારા વારસામાં મળેલ અનમોલ ભેટ એટલે યોગ વિદ્યા. યોગ શબ્દથી આપણે સૌ સારી રીતે પરિચિત છીએ. આજકાલ વર્તમાનપત્રો, ટેલિવિઝન જેવા માધ્યમથી યોગ શબ્દ કનુભાઈ કાં છે? આ સેવ થયો હે. હું બંધ મહેમત પટી ગયું તો એ થઈ ગયું. હામાં આ તો આવું આવી ગયું પછી કેવું આવ્યું?